જય બાબા રે મિત્રો, જો આજની ચેલેન્જ છે પહાડો से टकराएगा। चूर चूर हो जाएगा। ફિટનેસ માટે અને કેટલાના અંદર કેટલો દમ છે એ આજ ખબર પડશે। અને તમને વારંવાર કહું છું કે ખાલી કોમેન્ટ લખજો, જો તમારી કોમેન્ટ પસંદ આવી છે ને તો અર્જુન ઠાકોરની કોમેન્ટ અને ગોમનું નામ લઈને ગીત ગાઈ નાખશે, એટલે તમારું ગોમે લખજો અને તમારું નોમે લખજો, હે ને ભાઈ? આ તો લગ્ન ગાળામાં ગાઈ નાખીને ભાઈ ફેમસ થઈ જાય, અને આ કોમેન્ટો લખવામાં આપણે ચેલેન્જ વાળી ચેનલે ફેમસ થઈ જાય। તો કરશું સ્ટાર્ટ? હા, 1 મિનિટ। ચલો રેડી? સરવણ તું તારો ફોન કાઢ યાર, આ ટાઈમર કાઢો। ટાઈમર, અને સાગરજી તમે તમારા ફોનમાં લખજો કે આ ભાઈ આટલા મિનિટ રહ્યો। હા, તો આજની ચેલેન્જ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। અને લોકેશન જો તો અભલ્યું, એનાથી ટેન્શન નહીં લેવાનું, બરાબર? જુઓ, આ જો ખાલી અહીંયા 2 હાથ પકડીને લટકવાનું છે, પગ નીચે અડવા જોઈએ નહીં। અમારા દિમાગની વાતો છે। હા હા, એ તો હમણે વિડીયોમાં જોયું જાય ભૈયા, હાલ ઉતોળા ના થો હો માપી ભૈયા માપી। અને હજી તો અમે જે જીમ માટે તો બધું સાદું બનાવ્યું છે, ખર્ચો કર્યા વગર તો બધું બતાવશું। ઘણી ચેલેન્જો આવશે, ખાલી વિડીયોને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો। અને આજના વિનર ભાઈ કહી દેજો, આજે 2500 રૂપિયા જીતવાના છે, ચમ કે આમાં બહુ મહેનતની વાત છે એટલે, બરાબર? ઘણી વખત 500 આલ્યા છે, જેવી રમત હોય એ પ્રમાણેનું ઇનામ હોય, ઘણી વખત 1100 હોય છે। રમત એવી છે કે ભાઈ અને આના અંદર 2500 એના માટે રાશા છે કે એ વ્યક્તિનું કરિયાણું આવે અને હોય કેટલી ઘડી તાકાત રાખે ને સોડાને વિડીયો અમારો ખૂબ મોટો બને। આવી જો, ચલો વિક્રમ બીજા નંબરમાં આવશે। હા ભાઈ સ્ટાર્ટ ને તમારા ફોનમાં લખજો તમે, હાલો કશું વાંધો નહીં। હાલો બતાવજે ટાઈમર કરો, એક હાથે લટડો ગમે તે કરો, ખાલી ઓયથી છૂટ્યા ભૂડું નહીં અડાડો। ખાલી આપણે છે ને પગ ભોય ના અડવા જોઈએ, બાકી ગમે તે કરો। ચલો કહી દો ભાઈ, ચલો 1 2 3 સ્ટાર્ટ। રેડી 10 મિનિટ ના છોડાય રહ્યો। અત્યારે પેપુ રવેરી નાખજો બધાને, હવે મસ્ત રમે છે પણ ઓની અમે આને ઓને હાઈટ પોલીસમાં ફોર્મ ભર્યો, અમે હાઈટ વચ્ચે એની, એના માટે મજબૂત છે। કશું વાંધો નહીં, તો કશું લ્યા કર। રેડી જશું ચડ્ડો પહેરીને દોડે, ચડ્ડો પહેરીને પણ આવે છે હા એને શરમ આવતી હોય। કાશું એને શરમ ના, એવું કોઈ શરમ ના, ચડ્ડો પહેરીને ઉડે જ છે વેલા વળામ। તારે ચડ્ડો પહેરીને તો ઉડે છે આવી ટાઈટનો 4 વાગે નહીં લે? કેટલા વાગે જાગે છે? 4 વાગે કમ્પ્લીટ 4 વાગે જાગે ડેલી। એકલો હોય તો હા, એકલો હોય તો શું વાત છે? આ વિડિયો છે ને એમાં દાડા ઉગાડ્યો, અરે ઊભા હોય, ઊંઘવા જોઈએ, ડોલા ખાવા જોઈએ, હે? શું કીધું? યુટ્યુબ ના રહી ગયો એમ? એટલે શું હાર મને વળે, નાની વાત ને નાના સપના જોવા જ નહીં, નાના સપના શું કેમ જોવા? આપણે 3 દાડા ઉભો રહું તું જો ખાલી, હા હાર ના માનું શું કે આપણે હારવાર નહીં પડ્યું નહીં ગાધું પાછું, શું પડ્યું ગાધું? મજૂરી કરી છે ખૂબ, અને મજૂરી કરો તો ખજૂરી મળે। હા ખજૂરી એટલે મિનિટ પેલા જે મિનિટ હા કશો વાંધો નહીં, કોઈ ના નહીં। હોદ 1 મિનિટ પેલા કાઢશે, મિનિટોમાં કાઢશે। હા તમારે જીતવું હોય ને તો આપણે આ સીધું હવે લટકી દો, અને બધા કરતા વધારે પૈસા તમારા। ઊંધો પગ છે, પગ ઉપર રાખે ચાલે, પગ ઉપર રાખે તો શું? ના એમ તો હું પાછું હોદ ના નહીં ઉતરું, પગ ઊંધા કરી ઉઈ જાય કે હું કામમાં હતો। ખરો હો ભાઈ, ખરો જબ્બર ટાઈમ કાઢ્યો, મજબૂત। ટાઈમ તો કે ખબર પડે। કાશી મારી દે વતાય ખાલી અલ્લા બે ઉપર નીકળે ફોટો તો બોલો વતાય એમ ફેરે વતાય અને હાથ ફોટો ના બોલો કજા બે ઉપર યાર મને શું કરે બે ગાડી હજી કે પોસ્ટ બીજી ઘાટ તૈયાર થઈ જાય હવે ના કાઢો એમ, આપણે આજના પૈસા આપણા નામે છે। એટલે આખો દાડી કડિયા કોમે જો ટેબો ઉપાડો ને તો 500 રૂપિયા નહીં મળતા બુડા, મહેનત કર પૂરી। અને આપણે વખત 10-15 મિનિટનું કામ હોય, 10-15 મિનિટમાં એટલે 2500 રૂપિયા મળતા હોય। એટલી બધી મહેનત હવે જો એટલે એટલી બધી મહેનત ના કરતો હે, કે 10-15 મિનિટમાં ખાલી 2500 રૂપિયા મળતા હોય।
3 તો મિનિટ રહેવા 3 મિનિટ જ પૂરી કરશે બાકી 3 તો પૂરી રહેવા તુમારે કઈ અંગુ 3 ખાચેલી બાજી હે થઈ જાય હા એ ભાઈ મને મારે બહુ તાકાત ખૂબ ખૂબ બહુ 3 મિનિટ તો પેલી મેળામાં રમત હોય ખબર મેળામાં ખાલી 2 મિનિટ ની જ હોય છે બસ 3 તો આજે 3 મિનિટ પૂરી 3 ને 1 સેકન્ડ બરાબર હા ચાલ રોહિત આવી જા 3 ને 1 ચલો એ બંધ કરજે ચલો સ્ટાર્ટ કર રોહિત ને ચડવા દે હા ચલો ચલો સ્ટાર્ટ કજો રેડી ચલો સ્ટાર્ટ કહી દીધું ચલો ઓકે વિક્રમ ને રોહિત. જતા રહો એ આપણે તારે 2500 જીતી અને ઉતરણ આવે ફિરકી और પતંગો ખાલી 4 મિનિટ રે બરો પતંગો ને ફિરકી જેટલી ફિરકીઓ આવશે આ તો ના ઉતરે પતંગ ઘોડ કારણ કલાકાર શું કારણ ખબર ઓને કાધું નહીં વજન ઓછો છે ના પતંગ ગોળ ચડી જાય આવતો ના પડતો થાય વાહ વાહ મેર થઈ ગઈ અરે તો કજી ના છોડે લ્યા મને ના ખબર હોય વિક્રમી અને અત્યારે લબુ ડબુ થવા માંડી છે જો હા વિક્રમ તમે રોહિત હરાઈ જાય તો સમજી લો જીવનમાં ધૂળ પડી વિક્રમ હરાયા તો જીવનમાં ધૂળ પડી પણ 3 મિનિટ છે મારે વિક્રમ હાર ના 3 ને 1 સેકન્ડ ભાઈ અંચા ગતું નહીં આપણે માં કેટલી તાકાત છે હે હે ઈતે હાથ બળા મળી કરી કરીને હે હાથ બળી દીધું કોઈ ના કરે હાથ બળે છે હાથ કરતા ના બીજું કોઈ કરે એ મારા તો શરીરમાં કેટલો વજન છે હું તો કાઢો 60 સેકન્ડ રહેવું ના તો એક મારે કોશિશ કરવી છે વિકો છે ને 3 મિનિટ એમને યાના ઉપર 10 પુશઅપ મારવા છે થાય કે નથી વિક્રમ મારા પાસે 10 પુશઅપ મારે ટાઈમ પૂરો કરીને એવી ઈચ્છા છે આપણે અમાર ભાઈ મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો બહુ મજાનો વિડીયો છે અને આ ચેલેન્જ જોઈને તમને ગમે તે જગ્યાએ મેળામાં આવી બહુ શરતો હોય છે પૈસા જીતવાની તો તમે પ્રેક્ટિસ કરી શકો છો અને આના અંદર શીખી પણ શકો છો ઘણી જગ્યાએ લોકો મેળામાં ફરવા જતા હોય છે અને બંધન કહે કે ખાલી 2 મિનિટ તમે રહો ને તો 1000 રૂપિયા આલો પણ 2 મિનિટ રહી કહેતા નથી એટલે તમે મહેનત કરો ને તો આવી ઇંગલ ભોજન તેલ લગાવીને કરજો એટલે શું પેલા લપસી જાય તમને ખબર પડે કે ઈ મેળાની અંદર ઇંગલમાં તેલ લગાવેલું હોય છે એટલે હાથ આપણા લપસી જતા હોય છે અને તમારે નેક્સ્ટ કઈ ચેલેન્જ જોવી છે એ પણ કોમેન્ટ કરજો કયા ગામથી તમે વિડીયો જુઓ છો તમારા ગામનું પણ નામ લખજો એટલે અમને ખબર પડે કે કયા કયા ગામથી અમારો ચેલેન્જ વિડીયો પહોંચાશે તમને પણ તમારા મગજમાં કોઈ બી રમત આવે ને યાર કે મિલ રહે બરો તરી વિક્રમના જીવન ધૂળ પડે તને કેવું લાગે આમ તારો હાર બાર આવે એટલે હાથ બળી આમ તો હારું નહીં ગમતું ના હારું તો ગમે કે ના ગમે હારું કે ના કે મારું આમાં વિક્રમ ની જીત છે એક વિક્રમ તું જ જીતે છે 2 મિનિટ ને 18 સેકન્ડ રે પર થોડો વોશમ મને લાગતું નહીં એ હાથ દુખે દુખે વધારે તો ના વોશમ લોઈ લાવ કશું વધારે તારે ખાલી હે આપણે જો હવે ખાલી 2 સેકન્ડ ગાડી ભરાય એટલે તારે 2 સેકન્ડ નહીં પોસ ફિરકી હું ખાલી વધારે ખાલી 20 સેકન્ડ ખાલી 20 સેકન્ડ હો પતંગ આવશે ખાલી 20 સેકન્ડ કમજોર થઈ વિક્રમના જીવન ધૂળ પડે હો રે ભાઈ હે પતંગ આવશે આ પોસ ફિરકી આવશે પોસ પ્રેક્ટિસ નહીં કરતા તોય થોડો ભાઈ 10 સેકન્ડ તાય કેમેરો બતાય પેલું બતાય ને બતાય એને બધું બતાય એટલે 400 સેકન્ડ છોડતા ના છોડતા ઉપર 2 સેકન્ડ છે પાક્કો આલ્યો 25 સેકન્ડ ઉપર રહેવા જ દે એ વિકો જો એ વિકા એક 11 સાકાજી લખી દો એ મને આજ વિશ્વાસ હતો કે વિક્રમભાઈની પ્રિય રમત છે અને વિક્રમભાઈ 100% જીતશે પણ ભાઈ કશું ના કર્યો ખાલી એક નાનો છોકરો રહી છું આ તો જી આલ દેવો તને ખબર અમે ચાલો ફટાફટ વિનોદભાઈ હા મેઘરાજભાઈ હા કોમેડી કિંગ તું હા ટાઈમ છે આ તો આપણે પોસ ખેંચી દો પેલ તું લગાયો ચલો કોમેડી 1 2 3 સ્ટાર્ટ વાહ કોમેડી કિંગ મેઘરાજ પગનાડો તો ભાઈ આવડતા હો પગ અડી ગયો તો તું જ અડી ગયો બરાબર એને બોલું રોહિત તારા ચિંતા કરવાની જરૂર નહીં આ લોબા રેસના ઘોડા નહીં હે કેટલા જો ચલો હે 3 11 3 11 ખુદ 11
3-11 વાહ વાહ રે 11 એને કમાલ છે ખબર હે હે. શરીરનો તારા ફાયદો. તારા બેટા બધું ગતું ખાવું જ નહીં હો હે? આ તો મન તો કયા ચડા આ તો 2 મિનિટ કાઢે ને તો આખી જિંદગી કાઢે ના તમ પહાડ જેવો છે એમ તો કમજોર નહીં કમજોર ઓર હમ દડે રમે રમે ને. તું કશે ના કાંઈ વિકાર પતો કાઢજે. વિકાર જિંદગી ધૂળ પડી દે. વિક્રમની જિંદગી કચ્છી આ તો રોહિત હોય ને કાપે ખાલી બધામાં કાવતા 2 જણા ઉપર વિશ્વાસ છે મને એ વિકાસમાં કાવતો તો અંદર છે ટીમની અંદર હવે આ ટીમની અંદર વિનર થાય તો તું એકલો થઈ શકે બાકી શ્રવણ જીતે રોહિત ને બધું કાપી બીજું તો હું માનતો નહીં કદાચ સાગર જીતી સાગર આગળ જાય. આ કેસી જોજો એ કેસી આય રેડી તો કેસી આય રે જલ્દી રોહિત વિડીયો લોબો પડે હે વિડીયો લોબો પણ જોવાની મજા આવશે બધાને. હા ના ના કોણ વિનર થાય બધા કોમેન્ટ લખતા રહે એમને હા. પહેલથી લખી દો ભાઈ કે કોણ જીતશે વિડીયો જોવાનું ચાલુ કરો ને એના પહેલથી લખી દો અને તમારા ગોમનું નામ તમે લખજો પાહુ હો. ગોમનું નામ લખજો ઓય, ઓના જીવનમાં તો હાવખે ધૂળ છે ચલો વિડીયો મોટો થાય છે ગબરભાઈ તમે 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 તમારી ફરમાઈશ છે તમારી ફરમાઈશ છે ઓય એટલે આ કોઈ કોલ લાઈવમાં કોમેન્ટ આવી એટલે કે ગબ્બરભાઈ નંબર આલો ચલો 1 2 3 સ્ટાર્ટ લઈ લો ડોલ જીતી જાઓ વન તો લખવાની જરૂર નહીં કોઈ વિક્રમ તો જીતી ગયો તો ચાલો લખવાની જરૂર નહીં પણ હા હોતો રહી ના બતાવો છે છેલ્લે બતાવશું કોણ જીત્યું ના ના વિક્રમ તો જીતી ગયો આવું રહ્યું. બધામાં આવી જો લાય બધામાં આવી જો અંદર આવો. છોકરો બધામાં કાવતારો અંદર હોય નીચે મારા ભૂભા છો અંદર આવતા હોય આ તમે હોય ભાડો કાલ તમે આ બાજુ આવી જો આ બાજુ આવી જો આ બાજુ તમારી ગેમ સારી ઓના પછી તમારી કાલ આવશે ગેમ મારી આ બાજુ આવી જો છોકરો બધા આ બાજુ આવી જો બધામાં કાવતારો આની આ ગેમ તમારે રમવાની કાલે ચલો જઈ હેડો 48 સેકન્ડ કેસી હેડો એ શું ખબર છે કે હું જીતવાનો છું રે 1 ટકા દસી ઉલાતો મને ખબર 3 મિનિટ ના રહ્યો કાલે હું કેટલી રહ્યો હતો કાલે 18 મિનિટ ના 18 મિનિટ જો રહ્યો હતો હા રેડી 1 2 3 ચલો ચલો સ્ટાર્ટ આ તો કજ્જી ને છોડાય હારે જ જીતે 2500 રૂપિયા ઘેર લઈને જાય લાગે 2500 ઘેર લઈને જાય લાગે 2500 પૂરા હા કજ્જી બીજા બધા હારે કે ના હારે પણ શેખલાનું પોણે હારશે નહીં કલાકારની સાઈડ માર્યો ભલા ગમે તે થાય. મારી સાઈડ ઓ 48 સેકન્ડ અલ્યા પહેલથી કહેવાનું હતું વિડીયો મોટો થતો હતો એટલે હું તો હારી ગયો હા હા જીગા આબરૂ કોઈ આપણે તો મારી સાઈડ કોઈ માં ઘણો વિડિયો બે 1 2 3 10 કે 12 મિનિટ જેવો થાય વધારે ના શું 12 મિનિટ 14 પહોંચ્યો વિડીયો તો થઈ હજી તો કોણ બાજી વિનોદ બાજી તમે બાજી હું બાજી સાગરજી બાજી 4 જણા બાજી હતી તો જેનામ દમ હોય ને એ આવી જવાનું અને ભાઈ આ ચેલેન્જ ની અંદર કોઈ બીને ફોન કરીને કોમેન્ટ લખીને કે ચેનલ જીતી શકે છે તો શરવણજી હોમે વિક્રમ હોમે આવી શકો છો અને જીતી અને તમને જે તમે કહો ને એ ઇનામ મળી જશે હા આપણે જે રાખશું એ નામ જે કે નહીં એ તો હમણાં કે 1.5 વીઘા જમીન આલો તો 1.5 વીઘો જમીન પણ જીતી તો મળી જાય 1.5 વીઘો એમ થોડી જઈ જાવ જીતીએ તો એવું કોઈ નક્કી ના હોય હા એને મન કર એમ એને મન કરતી રમત લઈને આવે તો આરી જ રમતમાં વાત છે બીજી ને આ રમતમાં તો કેટલા 10 મિનિટ લટરવાળા પડ્યા હોય કેટલાય એવું કોઈ ના બધા હરખા ના આવું તો હોય અમુકના વજન હોય 21 કિલો 20 વાળી ફેવી કે હાથમાં લગાઈ આમ તો લટડી ખબર જ ના હોય એમ નહીં ઓમ ફેવી કે હે. હાથ વાટી દે અમુકનો 20 કિલો વજન હોય મને જ તોડીને કાઢવો પડે એ વસ્તુ હોય બંદામ દમ છે હો ભાઈ હવે 2500 એને ખબર છે કે 5 મિનિટ આખો દાડી કડિયા કોમે જાઉં 5 દાડા અલ્યા એ દોઢ દોઢ હાર ચલો સાગરજી કમ ઓન સાગરજી તમે એટલે તમે છૂટા થો આપી દો કાગળજી મેલો તો આવી જતો ઘણા તમે છૂટા થો પડજો કેસી આપણે પાછો આવતો
પેલા બૂટનો અવાજ ને કાઢી નાખો. બૂટ ના ના હા કમ્પ્લેટ 2500 શેખલાનો વાઘ આવ્યો ભાઈ વાના શું છે ખબર હા કાકાનો અને બૂટનો વજન ઓછો છે હા. અને હાઈટ વધારે છે વામ મૂસનો વજન હરાવે તો હરાવે બાકી હાલવા મળે હાલથી. અલા મોડ થાય. બોનો જોરદાર ચેલેન્જ છે તમારે પણ આવા ચેલેન્જ વિડીયો રમવા હોય તો ઘરે તમે રમી શકો છો યુટ્યુબમાં ચેનલ બનાવી શકો છો અને તમે પણ આજથી શરૂઆત કરી દો આરામથી કલતી છોડે ને તો કલતી રહે. કાલથી નહીં વાહડા પર એક હાથી કેટલું લગડું ટ્રાય મારવામાં શું હોતો હશે મળતા હોય તો પૈસા થાય તો મારો રે. હા તારે જો ભરવાના છે કે આટલા ભરીને આટલા જીતો એમ તો થોડું છે ને કેમ બધાના છેલ્લે રહેવું. એમ નહીં કહેતો આટલા ભરીને આટલા જીતો એવું તો છે ને સમય છે એમ બધા નહીં. છેલ્લે કેમેરામેન વાળા આવશે કેમેરા પકડવાળા પછી પહોંચી વળી. છેલ્લે રહે એટલે ખબર પડે આટલો સમય છે હારો. મેં તો કોશિશ જ નહીં કરી તો કોશી કે જીતો તો 18 કે 20 મિનિટ પાકી. આ ભાઈ હાલ જેટલી રમણીયાનો હાલ વિનર આ રોહિત છે વિનર રોજ જ જીતશે અમે. રોહિત હે 4 ફેંકી રોહિત ના જીતે આ ભોગે 17 મિનિટ શું એક સેકન્ડ વધારે બતાવી દીધું. પણ 17 મિનિટ જીતે 17 મિનિટ કોઈ રહેતો રહે કે તો એને રહેવો કોઈ ચેલેન્જ વાળાને ખબર પડે ને ભાઈ કે શરવણ હોમે જાવું તો તૈયારી કરી લઈ નાખ નાખું. એટલે આ તો કે છે કાલી રહ્યો તો 17 સેકન્ડ રહેતો હતો. પણ આ મને બંધ નથી. સેચ મને ઓછો છે. મને આજનો વિશ્વાસ ભાઈ પર હતો પણ કોઈ દાડો ના વળ્યો જેટલી વાતો કરી હું ગભરાઈ ગયો હતો. કોઈ દાડો ના વળ્યો અને મને કાલ કહેતો પાછો કે લટરવાની લાવો ચેલેન્જ અને કે હું જ જીતું બે પાર કરી અંગર દે આમ કર દે કાશીના ઓએ काशीनाथ 2500 पूरा तुम्हारी बहादुरी देखकर हाँ? हमारे साथ काम करोगे तो नाम होगा और इनाम मिलेंगे और लोग तुमसे डरेंगे। હા ભાઈ ભાઈ भाई, એ આ બધો આ કેમેરાનો કમાલો કેમેરા પકડી પકડી કેમેરો જેટલો ભારો આવે પણ આ પૂરી કરી ના થાય કદી ઇમ્પોસિબલ રોહિત થી મારે 30 સેકન્ડ ખાલી પણ તોય સાગરજી જબર છે આવો ચાલ આવી જાઓ કોણ ભાઈ એ વિક્રમ આવી જા કેટલા 2 ને 29 2 ને 29 જલ્દી 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 મને પહેલથી ખબર છે ખાલી લબડીમ પડતો હતા 10 સેકન્ડે ઘણું છે વાહ વજન વજન 5 મિનિટ હો ભાઈ 1 2 3 1 2 3 સ્ટાર્ટ લઈ લે ભાઈ અને આ ભાઈ જેટલી વખત અમારી જોડેથી ચેલેન્જ જીતીને જ્યો છે હા પૈસા પણ હારા ખાસી વખત કેમેરા ભાઈ જીતી ગયેલો છે પૈસા પણ હારા જીતેલો છે આગળ ના બીજું કયો કોમેન્ટ ખરાબ કરે એવું કોઈ નહીં ના બરાબર એટલે કોમેન્ટ કરવા વાળા અમુક હોય જ છે ને એને કોમ ધંધો હોતો નથી ઈ ગમે તે કોક એ તારા પછી ચિંતા નહીં કરવાની ઓલી ગોતતા જ હોય કોક નહીં કોક સમજે અને એને કેવું હોય કોકને નડવું કોઈનું ખરાબ કરવું એટલે ઈને પોતે હારામ વિચારીને સારો સમય કરે તો એની પ્રગતિ થાય હે શું કેવું સાગરજી આપા રહી ગયા ના 2 29 30 સેકન્ડ જ. મારી જેટલું તારે 30 સેકન્ડ થાય 30 સેકન્ડ 30 એટલે 40 સેકન્ડ. હા 40 સેકન્ડ રોજ 11 સેકન્ડ આશી રાજ ઊંઘશે ને કાલ કેટલી મહેનત કરીને આવે છે આજ શું કરશે ખબર છે? રાતે હાથ અને પાછો કેટલો દામ હતા ખબર એને એને આત્મવિશ્વાસ કેટલો હતો ઉભા થા સાગર કેમેરા આવી રહ્યા ઓય ગમી નહીં રહ્યા ઓય લ્યો તમે શું કર્યું કમ્પ્લીટ કરી હે? પછી ના આયરા આરો ને આરામ ના એ પ્રમાણે તમને ખબર પડી કે ચેલેન્જો જેવી કાઠે છે રમતો તમને તમે ભાઈ દોરડું બધો રમ્યા જ ને ખબર પડત કોઈ હોલ્યું નથી આ લોકો વિડીયો જોવે ને એમને એવું જ લાગે કે અમે આ કરી નાખે આમ કરી નાખે પણ કરવું નથી અને એક દાડો થઈ જાય 2 દાડા થઈ જાય પણ કાયમ વિડીયો બનાવવા ઇમ્પોસિબલ છે શું કેવું પહેલી વાત તો ટાઈમ કાઢવો ને આટલું બધું કોમ છોડીને ટાઈમ કાઢવો ને એ જ મહત્વનું છે સેવામાં જતું રહેવું ઘર કરવો એમને એમ થોડું થાય યાર કે ઘર કરો વહેલા ટાજના આપણે છે દૂધ ભરાવા નહીં જઈ ગયા તા ઘેર બેઠા બેઠા તો સેવામાં જતું રહેવું હાથ દુખે છે ઇંગલ ભમે ખાલી હાથ નહીં દુખતા હે એટલે કેમેરો મારે. ગતું ઓ હાથે મારો હાથે હાથે મારો હા ઉઠાવ છો કે કેમેરા મારો કેવું લાગે છે મારો. હાથે મારો હે બે હોય ભયા પહોંચો હે પાર કરી દેજો હવે એ એટલે કેમેરા પાસે પરસે વળે છે શિયાળામાં પરસેવા વળે. પરસે વળે
આ ડોઘો છે ડોઘો ઠંડ વાય છે આજે ઠંડી એ આજે હારી જાય એને ચાલ આય ના ચાલ વિનોદ ફટાફટ જલ્દી ફાસ્ટ આય દોલ મેળા તાતા ના કરાવડાઈ જો પડી 1 2 3 સ્ટાર્ટ ઇંગલ ભૂલી જા હો પુશઅપ મારા કે હા માર પુશઅપ મારે તો કહો તો નહીં ઉધર માર પુશઅપ મારા તો ટાકો હતો નહીં હાઈટ કેટલી છે આને હાઈટ મારા આટલે હાઈટ ને આવી ના હોય ને તો શરીર એ શરવણ 1 મિનિટ તો બહુ થઈ ગયા ને મારો રેકોર્ડ ને તોડી ગયો કાઢો એ કાઢો જો ચમ ખબર હે વજન 90 વજન 90 દિન્યો ના હું તો નહીં લગતો તમે બાજે ને આજો મારો છેલ્લો નંબર આ હું કેમેરા મેન છું તમે જીતવાના હતા હા ટાટા કાળે ઉભા છે એટલે કોઈ કાળો છે મારા વજન પર પણ રહી ગયો તો શું હું હે ના રહી ગયો એમ કરી જીતી જીતી જાવ કાલે તમે લટડો વાળી જીત્યા હતા ખબર સ્ટેટસ માં ઓય પણ એ સ્ટેટસ વાળો આજ ફૂલ વિડીયો પબ્લિક જોશે તાર ખબર પડશે સ્ટેટસ માં તો કેટલો ચાલી ગયો છેલ્લે થઈ 18 લાખ છે સ્ટેટસ વાળો સેકન્ડ નથી હોય મિલર થવાય સ્ટેટસ વાળો કાલે હારે લટડો વાળો 1.8 થયો મિલિયન હા ચેક દોડ્યો તરત ઉડાડી હા તરત ઉડાડી મેર્યો મિનિટ બાર નીકળ્યો બા મેગા કરી લે તમારે પણ આવા ચેલેન્જ વિડીયો રમવા હોય તમારા મગજમાં તમારા દિમાગમાં કોઈ નવો પ્લાન રમતો હોય કોઈ નવી ચેલેન્જ આવડતી હોય તો કોમેન્ટ કરી શકો છો કે તમે આ ચેલેન્જ રમો એક એક ચલો તમે આવી જાઓ સાગરજી પકડજો સ્ટાર્ટ શરણ આવી જા ગમે તે રમતમાં ગમે તેમાં ઘણો અભિમાન રાખો અને શેર ઉપર હવા શેર હોય કોઈ બી માટે હું શું તો મારે મું પણ ના રખાય ચલો ચલો આલીએ ભાઈ 1 2 3 સ્ટાર્ટ સ્ટાર્ટ રોહિત ખતરામ છે તું હો? રોહિત ઉપર ખતરો વજો રોહિત ખતરો છે 25 જ્યા ખાલી સ્ટોપ કર કે પરો ના દગો નહીં હા ઉભો રાખજો એટલો ગદ્દારી હમારે ખૂન में એ શ્રવણ આખા દિવસની વાતો કરતા હોય, હું જીતું ખાલી 1.5 મિનિટ ખાલી 1.5 મિનિટ ના એને મનોબળ તો હતું જ 1.5 મિનિટનું ના કે હું જીત્યો એવું હતું તો ખરા જ એટલે દીધે હવના પેલા આઈને ધોબલા ઉભા કર્યા ના આજની ચેલેન્જ વિક્રમ ભાઈ જીતવાના હતા 2500 લઈ જો એમ ના વિક્રમ હતું તો ખરા શોમ ના ના મનમાં હતું તો ખરા જ કે જીતો નહીં તો રોહિત જ મારે પહેલા નંબરની તો ઈચ્છા નહીં પણ મારે બીજો નંબર લેવો છે આમાં બીજા નંબરમાં શું મળે પહેલા નંબરનું સપનું નેનું શું કેમ જોવો છો આવાના તારા ઉતારી લાવો મને એવું છે કે બીજો નંબર રહીશ એમ ભાઈ મારો ફેર ગણાય હોય ખાલી મેં ટેન પોતો આવે છેલ્લો એન્ડ આવશે મારા ફેર માં વન કરી કહો તો ચાન્સ આલો તમને બીજી વાર ના છોડું હમ? ગજી તમે જોર હવે મને ખબર જ પડી કે શું કરવું એમ લોહી છે ને લોહી પગમથી ઊંચું ચડાઈ નાખે વજન ઓછો થાય બાટલો ચડાવવાનો હા કે ધબડક ધબડક વન વગડામાં ઢોલિયો ઢાળ્યો મહાભારત હા મહાભારત ને રાજા ભોજ હા અને વીર વિક્રમ ફોન કર્યો અને પછી સ્કૂટર લઈને પછી ધબડક આયા હે પછી દુકાને લઈને મસાલો ખાધો મોબાઈલ ઈ તો કે તાર કાકો આલી ગયો હતો તું અભળ ગયો હે આ ખબર પહેરીવાનો ડીજે આલી છેલ્લું ટકા એમ છે બસ 1 મિનિટ રહે હવે હે 1 મિનિટ પછી જોજો ફોન બે થઈ જઈ ઓહો કર દો બે થઈ જઈશું બે ઉપર છે એક હાથનો ઉપયોગ કર સારો કર્યો મેં વાર મોને એક હાથને લીધી. વિહો મત કોઈ શેર લાય તારો કોઈ બંધો હોય તો બે જણા ભાગ પાડજો બરો 1200 બોલા બોલા હા લાય લાય કશો તો નહીં કોઈ વાંધો લાય તું તાર જા દોડ બોલાય અને તારે 1250 તું એના કાંઠે લઈ રહે ભાગ પાડીને બોલાય કે તાર કાકા નહીં લેતા એરા એને ઉભો પાડી રે તું હારી ગયો તાર કાકા ને લઈ રહ્યો 1200 ભાગ પાડીને લઈ રહ્યો 30 સેકન્ડ 30 40 સેકન્ડ રોહિત 40 એ. 11 નહીં તોય કેવું લાગે એ. તમને તાર પર કતરો હવે તારી ફીર પેલો સરપંચ ના એમએલએ ને વોટિંગ ગણાતા હોય ખબર પેલો જીવ જતો રહે એમ થતું હોય છે હે રોહિત તારી ફીર કેવી હોય ને પતંગ ખતરામ છે હે
સરળ કાળી ફિરકી પતંગ ખાતા ખાલી પગ અડી ગયો ને તો હાર હાલજી ઓવે. તો ઈ તો મગજમાં વેમ રાખતા જ નહીં. ઓવે અને હોમે મારો છોકરો છે પાછો. 58 અને ફરી જાય પોણી માથે હવે 11 છે ને 11 છે ભરજો એ પહોંચે ભાઈ પગ હજી તો પુશઅપ માર સાદા છે હવે પુશઅપ માર દે ને કઈ ગયા ચાલ ટાઈમ તો થઈ ગયા હવે 18 નેસ લીટર લીધા નેસ ને 3-18 આ વિક્રમ જ જીતત પાછી ગેમ વિક્રમ ના જીતત 1000% જીતત શું ના અરે પૂછો મારે એટલે પડી જશે હે કોંગ્રેચ્યુલેશન. હવે આવી ગયા છે અર્જુન ઠાકોર વિનર થઈ ગયા છે. શ્રવણ ઠાકોર માં હજી કઈ અકાય નહીં જેમ કે વોટિંગ ગુડ ટાઈમ જાતો હોય છે. 18 એ લીટર લેવરાવા તારો પોસો પુશઅપ મારવા માર પર રાખે વિક્રમ લઈને આવ્યા ભૈયા. હા ચલો 1 2 ચલો 2 3 સ્ટાર્ટ. સ્ટાર્ટ. વાહ અર્જુન ઠાકોર વાહ હે છોડતો ના ગમે તે થાય તો જો હાર મોની તો 2500 જ્યા અને જીત થાય તો કોઈને હાલવા ના થતા હાલવા ના થતા નથી. આયા બાલ 1200 ભાગ કર્યો છે એને. હે કામ હતા ના તો ખરો એમ બહુ સરસ. આ લઈને આવ્યો છે એનો ભાઈબંધ અને ભાગમાં પૈસા તારા અડધા લઈ રહેવાના હો. એ તો જીતે તો શું કીધું ભલે વિડીયો 500 મિનિટ ડેરી લેવા ગયો તો તું દૂધ પીવે છે વર્ષે પી જતા હોય તો હે તાર કાકાને ના લાવવાના ચાલો કોઈ વધે ને વિક્રમ જો રોહિત અને અભિનંદન હાલ દીધું છે શ્રવણજીને કે કોંગ્રેચ્યુલેશન બહુ સરસ. ઉભા રહો હે એ ચાલ ભાઈ આઈ જા લાસ્ટ ચાલ જાઉં. જય બાબારી મિત્રો છેલ્લો આવી ગયો છે ભાઈ. 3 મિનિટ ને 20 સેકન્ડ રહ્યા તો જીતે તારે. ચાલો આવો ચાલો 1 2 3 સ્ટાર્ટ. બહુ સરસ ચાલુ થઈ ગયું છે અને દુઆ કરીએ કે ભાઈ જીતી જાય. સ્પેશિયલ વિક્રમ ને બહુ એના ભાઈબંધને બહુ મનોબળ હતું કે હું જીતીશ પણ એ હાર માની લીધી છે એટલે પછી હવે એના ભાઈબંધને લઈને આવ્યો છે. હા બીજો ચાન્સ મળવાનો છે. કદાચ મારે ચાન્સ જોતો હોય તો આ લોકો મને ચાન્સ આપવા તૈયાર છે પણ તમે જો કદાચ આ ભાઈ જીતી જાય ને તો આના ચેડે હું વળગવાનો છું. પેલું ઉપર ઇંગલ ભમે છે હા તમે એરી ચેલેન્જ કરો. બખાણા ના કરો. એ શાંતિ રાખો. કેવું લાગે છે ભાઈ? મજા આવે છે? શું કહેવાનું થાય 5 મિનિટ બાકી 2500 જીતે આરામ. જેટલું ખબર ને જેટલું છે 2500 રૂપિયા ઇનામ છે. 2500 રૂપિયા છે અને એટલે તો વિક્રમ હા ખાવા હોયથી ઉડ્યો છે કે અડધા ભાગ હે લેવા માટે. બહુ સરસ સારું કહેવાય રે. કાઠું ગજબ નો કોઈ કાઠો નહીં એમને નહીં લાયા હોય. ઇનામ જીતો 2500 રૂપિયા લઈને ઘરે જાઓ. ભલે વગડે પૈસા પાછો હતો ને. બધી નો હોવ ભલે સડી જાતે 2500 દવાખાનામાં જાય. વિક્રમ હારી ગયો એટલે વિક્રમ એના ભાઈબંધને જીતવા માટે તો ભલે આજુબાજુ પગ બગ અડે તો આઉટ છે હો. હા હાથ બદલો એનો કોઈ વધો નહીં. બધાને જય બાબા રે જય રોમા ધણી. આજની ચેલેન્જ જોરદાર છે મને ખૂબ ગમી છે અને એક યુવાઓ માટેનું છે કે જેટલી તાકાત છે જેટલું મનોબળ છે એના અંદરથી જાણવા મળે છે. પૈસે કોઈ બંદો વિક્રમ ફેરવું લે રો. કોઈ છે તારો કોઈ બીજો ભાઈબંધ છે ભાઈ કલાકારનો બીજો ચાન્સ કોઈ બંદો છે? કોઈ બંધો નહીં હવે. હવે શરવણજી તમે ના હો તો હું આવી જોત. હું જીતું છું પણ મારે એવું મને છે કે મારે જીત રોહિત ની આલવી છે. આટલી નાની ઉંમર છે બરાબર છે તો એની બહુ કોશિશ કરી. એવું 3 મિનિટ ને 11 સેકન્ડ છે હું 3 મિનિટ ને 18 સેકન્ડ બરાબર છે. તો રોહિતને તમારે રોહિત ને મળે છે તો રોહિતને 2500 આખા કરો બરા. રોહિતને ઉતરણી સુધરી જાય. 2500 આખા ના કરો તો બે ફિરકી પતંગ હાર લઈ આલો. ના તમારે કેટલા હલાવા છે? 2 જણા ભાગ પાડજો. ના અમારે ભાગ પાડો જ નહીં બધા રોહિત ભાઈ ચલો શરવણજી નું કેવું એવું છે કે જીત અમારે રોહિત ને આલવી છે. જીત મારે રોહિત ને આલે છે.
રોહિત રહ્યો છે 3 મિનિટ ને 11 સેકન્ડ અને હું રહ્યો 3 ને 18. તો જય બાબારી મિત્રો, શરવણજી અત્યારે વિનર થઈ ગયા છે અને આ ચેલેન્જમાં અંદર બહુ મજા આવી અને આ વિડીયો જોઈને ઘણા બધા ઘરે પણ ટ્રાય કરશે તો શરીરની અંદર બહુ એનર્જી રહેતી હોય છે, બહુ મજા આવશે. વિક્રમ રે આપણે પૂછે મારા પર. ચલો 1 2 3 4 અને 5 500 ગાઢ્યા. લ્યો હવે તમારી જીત છે, તમને જમ યોગ્ય લાગે એમ કરો. તમને જેમ ભરભુ વાલા હોય એમ. બધા રાખો, તેમ પતંગ દોડા લાવજો, રાખો બધા નહીં ના બધા રાખો, પૈસા પતંગ લાવજો, હારા ઉતરે ને મજા કરો. બોલો રોમશા પીરની વિડિયો જોવે છે એમના માત પિતાની જય, હારી હારી કોમેન્ટો કરે છે એમના માત પિતાની જય. જય બાબારી. બહુ સરસ.